કરીએ ગીર સોમનાથમાં કરાયેલા મેગા ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે કબ્રસ્તાન છે એને ફેન્સિંગ પણ કરી દેવામાં આવી છે. કોઈ પણ કબ્રસ્તાનને નુકસાન ન થાય એ રીતે આ મેગા ડિમોલિશન સરકારી જમીન પર જે દબાણ હતા એમાં કરવામાં આવ્યું, પણ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો અને સુનાવણી ચાલી રહી છે. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. દિવ્યા, હાઈકોર્ટમાં મેગા ડિમોલેશનને લઈને રોક લગાવવા માટે અને હવે આ રીતે ડિમોલેશન ન કરવા માટેની અરજી કરવામાં આવી છે. અર્જન્ટ ચાર્જમાં સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે, જ્યારે નોટિસ આપ્યા વિના અયોગ્ય રીતે આ ડિમોલેશન કરવામાં આવ્યા હોવાનું અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. જ્યારે વળતો જવાબ રાજ્ય સરકાર તરફથી પણ આપવામાં આવ્યો છે કે નિયમોમાં રહીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે અરજદારે વાંધો ઉઠાવતા કહ્યું કે શનિવાર અને રવિવાર શા માટે આ પ્રકારે ડિમોલેશન અચાનક હાથ ધરવામાં આવ્યું હતું તેને લઈને કેટલાક વેધક સવાલો છે તે સામા પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાત હાઈકોર્ટમાં ડિમોલેશન પર રોક લગાવવાના મુદ્દે હિયરિંગ તે ચાલી રહ્યું છે. કોર્ટ આ મુદ્દે મહત્વનો નિર્ણય થોડીક વારમાં લઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જી, કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટ દ્વારા સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું, સરકાર પક્ષે જે રજૂઆત કરવામાં આવી હતી કે મન ફાવે તેમ ડિમોલિશન નથી કર્યું, પહેલા એના માટેની નોટિસ જે જરૂરી હોય એ બધી જ નોટિસ આપી હતી અને નોટિસ વિના આ ડિમોલિશન નથી કરવામાં આવ્યું. સરકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. હવે શું થાય છે એ થોડા જ સમયની અંદર કોર્ટ શું ચુકાદો આપે છે અથવા શું અવલોકન કરે છે એ થોડા સમયની અંદર જ ખબર પડશે.